આ પ્રશ્ન આમ આદમી પાર્ટીને ફટકો પડશે કે નહીં પડે એનો નથી, લોકશાહીને ફટકો પડી રહ્યો છે, દેશની જનતાને ફટકો પડી રહ્યો છે. ભાજપ પાર્ટી દુનિયાભરનો ભ્રષ્ટાચાર કરીને, તાનાશાહી કરીને, જનતાનું લોહી ચૂસીને એ બધી જ બાબતોને છુપાવવા માટે અરવિંદ કેજરીવાલને એરેસ્ટ કરી અને દેશનું ધ્યાન ભ્રમિત કરવા માંગે છે. બીજો મુદ્દો કે ચૂંટણી ટાણે જ કેમ એમને ધરપકડ કરવાની જરૂર પડે છે? કેસ તો 2 વર્ષથી ચાલે છે. 2 વર્ષથી મતલબ એમનો ટાર્ગેટ જ છે કે ચૂંટણી આવે ત્યારે કેજરીવાલને ધરપકડ કરી અને આખા દેશનો મુદ્દો ડાયવર્ટ કરવા માટેની કોશિશ કરશે. એટલે આ આમ આદમી પાર્ટીનું કેજરીવાલ સાહેબનું નુકસાન નથી, આ તો દેશની જનતાનું નુકસાન છે, લોકશાહીને નુકસાની થઈ રહી છે. ઈડી સીબીઆઈ ના હાથા બનાવી જો ચૂંટણીના સમયે વિરોધ પક્ષોને તોડવા ફોડવામાં આવે, દેશના સૌથી મજબૂત અને સૌથી પ્રચલિત વિરોધ પક્ષના નેતાને આવી રીતે ચૂંટણી સમયે પકડી લેવામાં આવે તો એ લોકશાહીનું નુકસાન છે. વિપક્ષ જ નહીં વધે તો લોકશાહી કેવી રીતે વધશે? એટલે આમ આદમી પાર્ટીના ફાયદો નુકસાનનો આ પ્રશ્ન નથી, દેશની અંદર લોકશાહી ટકાવવાનો આ પ્રશ્ન છે. જી ગોપાલભાઈ, આભાર આપનો. એટલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આમ આદમી પાર્ટી સિમ્પથી કાર્ડ હવે રમી રહી હોય એવું લાગે છે.